રૂથ ક્રાઇટેરિયા સ્પેશિયલ કેસ. ઓકે, તો એક્ઝામમાં તમને એવો ક્વેશ્ચન પૂછાય, વોટ આર ધ સ્પેશિયલ કેસીસ ઓફ રૂથ ક્રાઇટેરિયા? ઓકે, એક્ઝામ્પલ ઇન બ્રીફ. તો બે પ્રકારના કેસ છે, બરાબર. રૂથ ક્રાઇટેરિયામાં બે પ્રકારના કેસ છે. તો ફર્સ્ટ કેસની આપણે વાત કરીએ. ધેર આર કેસ વેન ધ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ અ રો of the Routh array is 0 and the rest of the row is non-zero. Okay, in such a case we cannot proceed to the next stage without making some modification. Let us consider an example. શું કહેવા માંગે છે કે જ્યારે આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા, બરાબર, એમાં આપણે સિસ્ટમ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ આસાનીથી ડિફાઇન કરી શકતા, કે જે આપણો ટર્મ છે, ઓકે, ડિટર્મિનન્ટ છે એ નેગેટિવ આવતી હતી, પોઝિટિવ આવતી હતી, એ ઉપરથી આપણે નક્કી કરતા હતા, બરાબર. હવે આ કેસમાં શું છે કે એક એવી રો આવે, એવું સ્ટેજ આવે કે ત્યાં 0 આવે, બરાબર. ત્યાં આન્સર છે એ 0 આવે. હવે આન્સર જો 0 આવે તો આપણે વાત કરી હતી કે એનો બેઝ હોય, બરાબર, એ બેઝ લખવાનો હોય નીચે. કોઈ પણના છેદમાં જો 0 હોય તો એ વેલ્યુ શું આવે? ઇન્ફાઇનાઇટ, બરાબર. હવે ઇન્ફાઇનાઇટ આવે તો પછી આગળ આપણે પ્રોસેસ કરી શકીએ જ નહીં, બરાબર. ક્યારે પ્રોસેસ કરી શકીએ? તો કંઈક મોડિફિકેશન જો ન કરીએ ત્યાં સુધી આમાં કંઈ પ્રોસેસ કરી શકીએ નહીં, બરાબર. જો આ એક્ઝામ્પલ છે, ડિટર્મિનેટ ધ સ્ટેબિલિટી ઓફ, આવું કંઈક તમને આપે, બરાબર. આમાં હાયર ઓર્ડર શું છે તો કે 5, બરાબર. અને આપી દીધું તમને અગાઉના લેક્ચરમાં તમને કીધું એવી રીતે A0 ઇઝ ઇક્વલ ટુ શું છે? અહીંયા કાંઈ નથી તો 1. ઓકે, A1 પણ કંઈ નથી તો 1. પછી A2 શું છે તો કે 2, પછી 3 અને 5, બરાબર. ઓકે, હવે આ 5, ઓકે, A5 ઇઝ ઇક્વલ ટુ 5. હાયર ઓર્ડર શું છે તો કે 5, બરાબર. તો 5 લખી નાખ્યા. પછી માઇનસ 1 કરતું જવાનું અને 2 સુધી હજી આગળ જાય, બરાબર. પણ અહીંયા વેલ્યુ ઇન્ફાઇનાઇટ આવી ગઈ તો આગળ આપણે જઈ શકતા નથી, બરાબર. હવે શું કરવાનું છે તો we replace 0 by a very small positive number epsilon and complete the Routh array લિમિટ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરશું કે જ્યાં આપણે 0 છે ત્યાં એપ્સિલોન મૂકશું, બરાબર. જ્યાં આપણને 0 છે, 0 વેલ્યુ મળી મને, બરાબર, ત્યાં અહીંયા શું છે? S3 છે, બરાબર. S3 ત્યાં 0 મને મળ્યું તો એની જગ્યાએ શું લખવાનું છે? એપ્સિલોન. હવે એપ્સિલોન કરીશ ને તો મને આન્સર મળશે, બરાબર. તો એપ્સિલોન મૂકી દીધું. ઓકે, હવે એપ્સિલોન મૂક્યું તો હવે શું આવશે? તો આ છે, બરાબર, એ મલ્ટીપ્લાય થશે અહીંયા, બરાબર. પછી આ મલ્ટીપ્લાય અહીંયા થશે અને છેદમાં શું આવશે? એપ્સિલોન. તો એ મૂકી દીધું, બરાબર. અને પછી એની પછી જો આની વાત કરીએ, ઓકે, તો આન્સર શું આવશે? અહીંયા 5, બરાબર. એ રીતે આનું આપણે સોલ્વ કરીએ તો મને આ મળે અને ફાઇનલી મને A0 સુધી આપણે જવાનું હોય તો મને ફાઇનલી આન્સર શું મળે? 5. હવે તમે આસાનીથી સોલ્વ કરી શકશો, બરાબર. આમાં કંઈ ડાઉટ હોય તો મને કહેજો, આપણે એમાં ટાઈમ બગાડતા નથી, બરાબર. હવે અહીં સુધી જો મને મળી ગયું, બરાબર. હવે હું શું કરીશ કે હવે લિમિટ 0 મૂકવાની છે, ઓકે. રાઉથ એરે લિમિટ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે લિમિટ છે એ 0 પુટ કરીશું, બરાબર. તો જુઓ તમે, જ્યાં જ્યાં મને S2 છે, બરાબર, આ S2 છે અહીંયા અને અહીંયા મારે લિમિટ પુટ કરવાની છે, બરાબર. તો કેમ કે મને જો આ બધી ફર્સ્ટ એલિમેન્ટ જે છે કોલમ, બરાબર, એનું મારે કન્સિડર કરવાનું છે, ઓકે. તો અહીંયા 1 છે એ પોઝિટિવ છે, અહીંયા પોઝિટિવ છે, અહીંયા. હવે આનું મારે ફાઇન્ડ કરવું હોય તો આને મારે એપ્સિલોન 0 મૂકીને શું ફાઇન્ડ કરી શકું? બરાબર. તો એ મારે ફાઇન્ડ કરવાનું રહેશે, બરાબર. આમ નામ ન ચાલે, તો આને મારે ફાઇન્ડ કરવું પડે, ઓકે. તો 2 એપ્સિલોન પ્લસ 2 ના છેદમાં એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. તો 2 કેવી રીતે આવે? તો અહીંયા જો અહીંયા 0 પુટ કરી દઈએ, બરાબર. અહીંયા 0 પુટ કરી દઉં તો આ મલ્ટીપ્લાય થાય તો 0 જ થાય. હવે અહીંયા શું આવે? 2, ઓકે. એટલા માટે 2. હવે 2 ના છેદમાં એપ્સિલોન, ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ થાય, ઓકે. કેમ કે આની વેલ્યુ શું છે? ઇન્ફાઇનાઇટ, સોરી, આની વેલ્યુ શું છે? 0, બરાબર. અને છે શું? કોઈમાં 2 ના છેદમાં 0 મૂકીએ તો આન્સર શું આવે? ઇન્ફાઇનાઇટ, પણ કેવો? પોઝિટિવ, બરાબર. નેક્સ્ટ આની વાત કરીએ, બરાબર. તો આનો આન્સર તમે એપ્સિલોન 0 મૂકો, બરાબર. લિમિટ શું મૂકવાની છે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં હું 0 જ્યારે પુટ કરીશ તો મને આન્સર શું મળશે? -2, ઓકે. એટલે ફાઇનલી જો તમે જુઓ તો ફર્સ્ટ મને શું મળે છે? પોઝિટિવ, પછી પોઝિટિવ, પોઝિટિવ, પોઝિટિવ,
બરોબર. પછી S1માં નેગેટિવ વેલ્યુ આવશે. ઓકે, S1માં નેગેટિવ વેલ્યુ આવશે કેમ કે -2 મને આન્સર મળ્યો. બરોબર, તો -2 આવશે પ્લસ, અને S0 ઇઝ ઇક્વલ ટુ પ્લસ આવશે કેમ કે S0 ઇઝ ઇક્વલ ટુ શું છે 5. ઓકે, એ પોઝિટિવ છે. હવે સાઇન છે એ 2 વાર ચેન્જ થાય છે. બરોબર, એક પોઝિટિવ, બરોબર, પછી એમાંથી નેગેટિવ થાય અને પાછી પોઝિટિવ થાય, એટલે કે 2 વાર સાઇન ચેન્જ થાય છે. હવે જો તમને વાત કરી કે સાઇન ચેન્જ થાય, બરોબર, આપણે લિમિટમાં રીડ કર્યું હતું કે જો સાઇન જે છે એ ચેન્જ થાય તો સિસ્ટમ કેવી કહેવાય? અનસ્ટેબલ. બરોબર, આની જગ્યાએ જો પોઝિટિવ હોત સાઇન તો મારી સિસ્ટમ સ્ટેબલ કહેવાત. બરોબર, આ હતો એપ્સિલોન વાળો કેસ કે જો આગળ 0 આવી જાય, ઓકે, ઇન્ફાઇનાઇટ હોય અને 0 આવી જાય, બરોબર, તો મને એપ્સિલોન મૂકીને હું આ કેસ સોલ્વ કરી શકું. ઓકે, મેથડ 2. ઓકે, 2 પ્રકારના કેસ છે, સ્પેશિયલ કેસ 2. તો આ રીતે એક્ઝામમાં કંઈક તમને ક્વેશ્ચન પૂછાણો હોય, બરોબર, S6 થી લઈને અહીંયા સુધી, બરોબર, તો આ બધું પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ આ આપી દેવાનું. A0 ઇઝ ઇક્વલ ટુ 1 છે, A1 ઇઝ ઇક્વલ ટુ 2, A2 ઇઝ ઇક્વલ ટુ 8, બરોબર, આ બધું આપી દીધું. S6 ઇઝ ઇક્વલ ટુ 16, બરોબર, ત્યાં સુધી આપી દીધું. હવે જુઓ તમે આ વેલ્યુ તમે અહીંયા મૂકી દીધી. બરોબર, ફર્સ્ટ ઓફ ઓલ શું મૂકવાનું છે? A0 બેકી સંખ્યા, બરોબર, A0, પછી A2, A4 અને A6, બરોબર, એ બધું મૂકી દીધું. પછી એકી સંખ્યા મૂકવાની. એકી સંખ્યામાં શું છે? તો A1 ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો ખાસ ધ્યાન રાખજો, આમ તમે આ જોઈને ડાયરેક્ટ આ ન મૂકી દેતા કે બેકી સંખ્યા છે તો મૂકી દો. આપણે આ કન્સિડર કરવાનું છે. બરોબર, A1 છે, પછી A3 છે, એકી સંખ્યા કન્સિડર કરવાની છે. બરોબર, એ તમે મૂકી દીધું. બરોબર, પછી ધ્યાનમાં રાખવાનું છે આ જે રો કેવી રીતે આવ્યું, બરોબર, આ કેવી રીતે આવ્યું, તો તમે જુઓ હવે આ જે છે, બરોબર, એને આની સાથે મલ્ટીપ્લાય કર્યા અને આની સાથે મલ્ટીપ્લાય કર્યા, બરોબર, અને આના છેદમાં 2 કર્યા, બરોબર, એટલે આન્સર મને 2 મળ્યો. બરોબર, પછી આને આની સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું અને આની સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું અને છેદમાં 2 કરવાના. બરોબર, એ રીતે તમને આ આન્સર મળશે. બરોબર, જો કરીને જોઈએ. 2 છે મલ્ટીપ્લાય બાય 8, બરોબર, ના -12 ના છેદમાં 2, બરોબર, એટલે કે 16, 12 અને 2, બરોબર, આ રીતે આન્સર આવશે. અને ફાઇનલી તમને આન્સર શું મળશે આનો? તો કે 2, બરોબર, એ રીતે 2 આવે. હવે આ લાઈન તો કમ્પ્લીટ થઈ ગઈ. બરોબર, હવે S3 મારે લાઈન જોતી છે, S3 રો મારે ફાઇન્ડ કરવી હોય, બરોબર, તો શું કરીશું? તો કે આ મલ્ટીપ્લાય જે છે આ, બરોબર, આનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરી, આનું મલ્ટીપ્લિકેશન આની સાથે કરીશ, ના છેદમાં 2, બરોબર, તો આન્સર મારો 0 આવશે. બરોબર, તો આખી આ જે રો છે એ 0 થઈ જશે. ઓકે, હવે મારે જે 0 0 છે એની ઉપરની જે રો છે S4, બરોબર, એ મારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો S4 હતી જો. ઓકે, 2, 12, 16, ઓકે, એ હતું. તો હવે મારે ઇક્વેશન બનાવવાનું છે 2s4, ઓકે, પછી 12, 4 શું કરવા? તો હાયર ઓર્ડર ત્યાં શું છે? 4, બરાબર, અને 2 એટલા માટે કે આ માટે હવે રો છે એ લેવાની છે. બરોબર, અને પછી 12, બરોબર, અહીંયા તમે જુઓ 12, ઓકે, પછી અહીંયા 2 એટલા માટે કે પછી એની નીચેની છે. ઓકે, પછી 16, ઓકે, બરાબર. હવે આ 4 પછી તમને એવો ક્વેશ્ચન થશે કે 3 કેમ ન આવે? ઓકે, તો હવે બેકી સંખ્યામાં આપણે ચાલવાનું છે આ રોમાં, એટલા માટે. બરાબર, ઓકે, હવે અહીંયા સુધી તમને ખબર પડી ગઈ. ઓકે, અહીંયા સુધી ઇક્વેશન આપણે બનાવી દીધું. હવે આનું વિકલન કરવાનું છે. બરાબર, આનું વિકલન, તો આનું વિકલન શું થાય? 4 છે એ આગળ વી આવે તો 8 થઈ જાય. ઓકે, અને 8 થાય તો S3 થઈ જાય, 1 માઇનસ થઈ જાય. બરાબર, પ્લસ 2 છે એ આગળ આવી જાય. ઓકે, તો અહીંયા 24 થઈ જાય. 12 મલ્ટીપ્લાય બાય 2 થાય તો 24. ઓકે, અને S છે એમ નામ રહેશે કેમ કે અહીંયા 1 માઇનસ કરીએ તો 1 આવે. બરાબર, તો પછી કંઈ લખવાની જરૂર નથી. અને 16નું શું થઈ જાય? વિકલન 0. બરાબર, હવે મને શું મળ્યું? ઇક્વેશન 8 અને 24, બરાબર, 8 અને 24, બરાબર, આ મને વેલ્યુ મળી. તો હું ક્યાં લખીશ? S3 માં. બરાબર, હવે નેક્સ્ટ રો એક એડ કરશું આપણે અહીંયા. બરાબર, એ છે 8 અને 24, બરાબર, અને બાકી કંઈ નથી તો 0 મૂકશું. ઓકે, એવી રીતે હવે મારે જો અહીં સુધી મને ખબર પડી ગઈ. બરાબર, અહીં સુધી મને મળી ગયું. હવે મારે S2 મારે ફાઇન્ડ કરવું છે. બરાબર, આ રો ફાઇન્ડ કરવી છે તો હવે આસાનથી ફાઇન્ડ કરી શકીશું. બરાબર, 12 મલ્ટીપ્લાય બાય 8, બરાબર, માઇનસ 24 મલ્ટીપ્લાય બાય 2, બરાબર, ના છેદમાં 8, બરાબર, એ ફાઇન્ડ કરશો એટલે આપણને શું આન્સર મળશે? 6. પછી એવી રીતે 16, બરાબર, અને એવી રીતે આ બધા આન્સર મળશે. ક્યાં સુધી જવાનું છે?
તો s⁻0 બરોબર. હવે તમે જુઓ કે આ બધી જે સાઇન છે એ પોઝિટિવ છે અને ક્યાંય સાઇન ચેન્જ થતી નથી, એટલા માટે સિસ્ટમ છે એ કેવી છે, સિસ્ટમ છે એ સ્ટેબલ છે. ઓકે, તો આ બંને કેસ આપણે જોયા બરોબર. આના રિલેટેડ એક્ઝામ્પલ તમે જીટીયુના પેપરમાં પણ સોલ્વ કરી શકો અને હું તમને આના આન્સર ક્વેશ્ચન તમને પણ બુકમાં પણ તમને આપીશ બરોબર. એ તમારે તમારી જાતે સોલ્વ કરવાના છે બરોબર. ઓકે, થેન્ક યુ.